સમાચારની શરૂઆત કરીએ. સોનું ચાંદી ખરીદવું સામાન્ય લોકો માટે હવે જાણે સપનું બની ગયું હોય. ઇતિહાસમાં પહેલી વખત પ્રતિ કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો છે. ચાંદીનો ભાવ 4% વધીને 4,780,000 રૂપિયા થયો. સોનાનો ભાવ પણ 1,88,000 રૂપિયા થયો છે. યુએસ ઈરાન વચ્ચે તણાવને કારણે આ ભાવ સતત વધી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને હવે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું જાણે કે સપનું બની ગયું હોય તે પ્રકારે હવે ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઐતિહાસિક સપાટીએ ચાંદીનો ભાવ પણ પહોંચ્યો છે અને ચાંદીનો હવે પ્રતિ કિલો ભાવ 4 લાખને પાર પહોંચી ગયો છે. સોનું અને ચાંદી બંનેમાં તેજી યથાવત જોવા મળી રહી છે અને ઇતિહાસમાં પહેલી વખત ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઓલ ટાઈમ હાઈ એલર્ટ પર હાલ સોનું ચાંદી જોવા મળી રહ્યું છે. ઐતિહાસિક સપાટીએ ચાંદી પહોંચ્યું, સાથે સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. એટલે કે સામાન્ય લોકો માટે હવે સોનું અને ચાંદી પહેરવું મુશ્કેલ બની રહેશે. સુરત જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ દીપક ચોકસી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દીપકભાઈ, સ્વાગત છે આપને વીટીવી ન્યૂઝમાં. હવે સોનું અને ચાંદી ખરીદવું એ સામાન્ય લોકો માટે કે સપનું બની રહેશે? આસમાને ભાવ પહોંચી રહ્યા છે, કયા કારણો જવાબદાર માનશો દીપકભાઈ? સોનું અને ચાંદી આપનું કહેવાનું બરાબર છે કે એ સપનું બની જાય, પણ લોકો માટે જે જ્વેલરી જે છે એ લોકો લેવાના જ છે અને લોકો લેતા રહેશે. પણ આજનો જે ભાવ છે એ $55 સોનું પાર કરી ગયેલું છે. એટલે ઓવરઓલ જોવા જાય તો અત્યારે 1,86,000 ઉપર સોનું આવી ગયું. આપણે જે વાત કરતા હતા કે 2 લાખે સોનું પહોંચશે કે નહીં પહોંચે, તો હવે સોનું 2 લાખને પહોંચવાની એકદમ નજીક આવી ગયું છે. અને ચાંદીમાં વાત કરીએ તો અત્યારે 1,79,000 એટલે 4,08,000 રૂપિયા ચાંદી પહોંચી. બિલકુલ દીપકભાઈ, આ જે પ્રકારના ભાવ વધી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ ભાવ સોના ચાંદીના જોવા મળી રહ્યા છે, કારણો જ કયા જવાબદાર માનો છો આની પાછળ? લાગી રહ્યું છે કે હવે બજારમાં એવી તેજી જોવા મળશે હજી પણ? અત્યારના કારણમાં તો માત્ર ને માત્ર જે ટ્રમ્પ સરકારની જે નીતિઓ છે, જેમાં ટેરિફનો ફેરફાર અને ઈરાન સાથે આ બંને કારણોના હિસાબે અત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવી રહેલો છે. અને સોનાના ભાવના ઉછાળાને જે બૂસ્ટ કરેલું હતું, એમાં જેમ આપણે ફેડરલ બેંક દ્વારા જે વ્યાજના દર ઘટાડવામાં આવ્યા હતા, એ કારણોસર પણ પાછું ભાવ વધેલો હતો. અને સાથે સાથે જોવા જાય તો જે ચાઇના સરકાર દ્વારા ચાંદીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. તો આ બધા કારણોના હિસાબે સોના અને ચાંદીમાં અત્યારે ખૂબ જ તેજીનો માહોલ છે. અને હવે લોકોએ સ્વીકારી લીધેલું છે કે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એટલે એક તરફી એક રિયલ માંગ પણ નીકળેલી છે કે લોકો સોના અને ચાંદીની ખરીદી કરી રહેલા છે. એટલે જયારે માંગ નીકળે અને ડિમાન્ડ અને સપ્લાયના હિસાબે જોઈએ તો આ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળ આવી રહ્યા છે. બિલકુલ દીપકભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.